ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરમાં દિવ્ય ભાસ્કર દ્વારા દિવ્ય ભાસ્કર આવૃત્તિને 20 વર્ષ પૂર્ણ થતાં તેના ઉપલક્ષ્યમાં ગણેશ ઉત્સવ અંતર્ગત 1000 જેટલી ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરા શહેરના દિવ્ય ભાસ્કરની આવૃત્તિને 20 વર્ષ પૂર્ણ થયા હોય આ 20મા જન્મદિનની ઉજવણી અંતર્ગત અખબારના સંચાલક દ્વારા 1000 જેટલી માટીની શ્રીજીની પ્રતિમાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું। શ્રીજીની પ્રતિમાઓનું ગણેશ ભક્તોને વિતરણ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ સાંજે 6 વાગે વડોદરા શહેરના સુરસાગર અર્થાત સર્વેશ્વર મહાદેવની સામે આવેલ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતેથી કરવામાં આવનાર છે। ત્યારે આ સ્થળે ભગવાન શિવ પાર્વતીની પ્રદક્ષિણા માટેનું પણ આયોજન કરાયું છે। દિવ્ય ભાસ્કરના 20મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના 1000 શ્રીજી ભક્તોને માટીની મૂર્તિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। 6 સપ્ટેમ્બરે સાંજે 4 વાગે સુરસાગર ખાતે પરફોર્મિંગ આર્ટ્સના સ્ટેજ પરથી મૂર્તિ અર્પણ કરીશું। સાથે સાથે મા પાર્વતી અને મહાદેવની પ્રદક્ષિણા કરવાનો પણ એક કાર્યક્રમ રાખ્યો છે। આ 1000 મૂર્તિ છે એ વડોદરામાં પહેલીવાર માતા પિતાની 3 વાર પ્રદક્ષિણા કરશે। વડોદરા શહેરના સૌ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અમારી હાર્દિક અપીલ છે, અમારું આમંત્રણ છે। સૌ જોડાઓ। પૂરની પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છે। આપણે ભગવાન શંકર, મા પાર્વતી અને ગણેશજીની એવી પ્રાર્થના કરીએ કે અમારા જે કંઈ વિઘ્નો છે વડોદરા શહેરના એ દૂર કરો। આપ સૌને ફરીવાર ભાવભીનું આમંત્રણ છે।